દેહવર્તી વ્રત. આ દેહવર્તી વ્રત એ ખૂબ જ સરળ અને ખૂબ જ પ્રાચીન વ્રત છે. આ વ્રત કરવાનો આદેશ પૂર્વકાળે ભગવાન શ્રી કૃષ્ણએ પાંડવોને આપ્યો હતો. આ વ્રતના પ્રભાવથી જ પાંડવોને એમનું ખોવાયેલું રાજ્ય પાછું મળ્યું હતું. જે સમયે પાંડવો વનવાસમાં હતા એ સમય દરમિયાન આ વ્રત પાંડવો દ્વારા કરવામાં આવ્યું હતું. આ વ્રત કરનાર વ્યક્તિએ કારતક મહિનો, માગસર મહિનો અથવા મહા મહિનો, આ ત્રણેય મહિનાની 11, ત્રીજ કે ચોથના શુભ દિવસે આ વ્રત કરવું. વ્રત કરનારે એ દિવસે ઉપવાસ કરવો. એ પછી વ્રત કરનારે પોતાના હાથેથી કપાસમાંથી સૂતર કાંતીને પોતાના શરીરની લંબાઈ જેટલો લાંબો તાતણો બનાવી પછી એ તારની વાટ કરીને ગાયના શુદ્ધ ઘીમાં પલાળીને ભગવાન શિવની સામે ગાયના ઘીથી આ દીવાને પ્રગટ કરવો. એ પછી 1 વર્ષ સુધી આ દીવાને અખંડ રાખવો. આ રીતે આ વ્રત કરવું. દેહવર્તી વ્રત કરવાથી વ્યક્તિના જીવનના તમામ વિઘ્નોનો નાશ થાય છે. જય માતાજી.